તો દિવ્યેશભાઈ ને વજ્જુભાઈ ગાંહિયા કાપે છે ને આપણી બોટ ચાલુ છે તો આ વાઘો છે ને અને વામ કહેવાય અને આ ખાગી છે। તો ચાલો આખો વિડીયો જોઈએ। ચાલો ભાઈઓ, જય સોમનાથ, જય માતા, જય શ્રીનાથજી ને જય રામાપીર। હવે ફિશિંગમાં નીકળી ગયા જ ભાઈ। સવારે 11 વાગે નીકળ્યા, અત્યારે 11:30 પોણા 12 જેવું થઈ ગયું સમય। બાકી જો હવે છે ને નવો બ્લોગ આવશે આપણો, તો બ્લોગ મસ્ત આવશે, બહુ મજા આવશે જોવાની। હવે વાઘામાં જઈએ એટલે વાઘામાં કે પેલી ગળીમાં વામ મારવા માટે। તો અત્યારે અમારી બોટ ચાલુ છે। હવે તે પાણીના સુમાળે અમારે ધંધો કરવાનો હોય, પાણીની ગતિ પ્રમાણે। પાણીની ગતિ ઢીલી પડે તો માંડવાનું હોય પાણીમાં, બાકી પાણીની ગતિ હોય તો લંગર રાખી દેવાનો હોય। બાકી જો અમારો વાઘાનો સામાન તમને બતાવી દઉં ને મારી આ સાઈડે જઈશ, બંદર જઈશ ને હવે આપણે તમને પછી આ બધી તૈયાર કરે એ પણ તમને બતાવીશ ને કેવી રીતે વાઘું માંડે તે પણ બતાવીશ। તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આ છે ને અમારો વાઘાનો સામાન છે। પહેલાં બોરો દેખાય ને, જો લીલા કોઠરામાં પણ વાઘું જ છે ને અહીંયા પણ આ જો વાઘું જ છે ને આ બધી તેમાં રાસલી બાંધવાની છે। અમારા ખલાસું ફ્રી થાય પછી આપણે ભરવાનું છે, ભરે એ તમને બતાવીશ। તો ભાઈ હવે આપણે ગાંજરાની વાવટી બનાવીએ। જો પહેલાં સામે ગાંજરા છે ને તેમાં બાંધવાનું છે અને આપણા ભાઈઓ હવે આવી ગયા, કામે છૂટી ગયા। જો વજ્જુભાઈ ઘાટા ઓલું કરે છે, આપણે હવે ગાંજરામાં વાવટી બાંધી દીધી, બરાબર। આપણા ખલાસી આગળ વાઘું ઢટે છે સંજયભાઈને, અમે લોકો ગાંજરામાં બાંધવા આવ્યા છે। બાકી પછી તમને બતાવું કે આ કામ મમ્મી પતાવી લઈએ, બરાબર। પછી આપણે ચારો પણ લઈને આવ્યા છે કુટીમાં બાંધવાનો। જો ભાઈ અમારે કન્ટિન્યુ કામ ચાલુ જ છે। એક પોટલું ભરાઈ ગયું 500 કુટીવાળું, 500 ગળીવાળું। આ બીજું પોટલું સોયરું છે અમારા માણસોએ। દિવ્યેશભાઈ ઘાટા બનાવતા હતા, અમારા દિવ્યેશભાઈ હવે નવરા થઈ ગયા। મારે હવે જો આને કહેવાય રાસરી અમે કરીએ। મારો માસો જો બતાવે રાસરી, મારો માસો આવી ગયો બ્લોકમાં લગ્નમાંથી। જો હવે બાંધવાનું છે અમારે, તો બાંધીએ પછી જમવા જવાનું છે ભાઈ, જમવા જવાનું છે ભાઈ। જમવા જાય પછી તમને બતાવ્યું, બરાબર। ચાલો ભાઈ જમવા। તો હવે આપણે પાછળ જમવાનું છે, કેમ કે આગળ આપણે હવે વાઘાનું કામ છે એટલે આગળ જમાય નહીં ને ટોલિંગનું કામ આપણે બંધ કરી નાખ્યું છે, હોલ મુકાવાનું કામ, એટલે પછવાડે સુકુડે। એટલે હવે જમી લઈએ શાંતિથી, પછી પાછા આગળ જ જવાનું છે આપણે કામ કરવા। મારા માસા આવી ગયા છે હાથ પગ ધોઈને જમવા માટે। તો ફરી આવી ગયા છે આપણે આગળ। તો હવે આપણે આ 500 કુટી ઉપર ભરાઈ ગયું છે વાઘું આપણું, અને થોડુંક હવે છે 300 કુટી જેટલું ભરવાનું ને હવે આપણે બધી આવે પછી ભરીએ। તો આપણી બોટ હજી ચાલુ જ છે, આપણે નંબર પૂરા કરીને પછી માંડવાનું છે વાઘું। તો હવે અમે પાછા પછવાડે આવી ગયા, માસો દીકરો ચબુકિયા બાંધવા। ગાંજરામાં ચબુકિયા બાંધવા પડે ગાઈસ, તો અમને રાતના ખબર પડે કે આપણું વાઘું અહીંયા છે। એટલા માટે જો હું તૈયારી કરું છું ચબુકિયા અને મારા માસાને આપું છું, તો મારા માસો ચબુકિયા ગાંજરામાં બાંધે છે। ચાલો ભાઈ, હવે વાઘું તો આપણું ભરાઈ ગયું, વાઘરો કહે છે ને ગળીવાળો ને આપણે હવે આપણા ખલાસો હેડ વાઢે એ તમને બતાવું। ચારો વામનો ચારો કે અહીંયા કે અમે લોકો તેને પાણીમાં કુટીમાં પોરાવીને નાખવાના, એવી રીતે નાખશું તે પણ બતાવશું। અને જો હવે આપણે પાસે પથ્થરે પાણી દેખાય છે ને, પાણી ગાઈસ, હવે પાણી આપણને તેવું જ જોવા મળે। પાણીની ગતિ હોય ને બહુ, તો પાણી તેવું થઈ જ જાય, ડોળું રાપડું જેવું થઈ જાય પાણી। બાકી ચોખ્ખું પાણી થાય તો ક્યારેક જ જોવા મળે। તો હવે આપણે આગળ જઈએ, બતાવીએ તમને। અમારા ગાંજરા કમ્પ્લીટ થઈ ગયા, બરાબર। ત્યારે પવન પણ નીકળતો જ જઈશ। તો હવે જો દિવ્યેશભાઈ અને વજ્જુભાઈ આપણે હેઠ કાઢી છે વામનો ચારો, તે લોકો કાપે છે અને હું વિડીયો શૂટ કરું છું। તો હવે માંડવાની તૈયારી છે, હવે થોડુંક જ બાકી છે ભરવાનું, એટલા માટે જો બોટ આપણી ચાલુ જ છે। મોજા ચીરતી જાય છે આપણી બોટ, બહુ સ્પીડમાં છે એટલે છાટ પણ ઉડે છે ગાઈસ। ઠંડીની બહુ સાટ લાગે છે, તો આ બાજુ કોઈ સાધન જ નથી। તો હવે મારો માસો છે ને દિવ્યેશભાઈને ને વજ્જુભાઈને ઢોકો બતાવે કે હરખી વાત જો તો આપણને વામ બચશે, એવી મસ્કેરી કરે છે ગાઈસ। મસ્કેરી તો અમારે ચાલુ જ હોય। તો હવે બધી કમ્પ્લીટ જ થઈ ગયું છે, તો આપણા સંજયભાઈ નાળિયેર ભાંગે છે। નાળિયેર ભાંગવું પડે આપણે પહેલું વાઘો માંડીએ એટલે। તો હવે બધી જો કમ્પ્લીટ ચારો પોરવીને કમ્પ્લીટ છે, કૈલાસભાઈ ને વજ્જુભાઈ ને બધા। ચાલો ભાઈઓ, વાઘું માંડી દીધું, અમારું એન્જિન બંધ કરી નાખ્યું। અત્યારે અમે અવરતા છે, ચા પાણી પી પછી ઉપાડવાનું છે કલાક પછી। તો 200 કુટી રહેવા દીધું, છે કુટી 200 કુટી જેટલું રહેવા દીધું।
હાથ પગ ધોઈ પાણી પીને ચા પીવા જવાનું છે, પછી ઉપાડશું, પછી મસ્ત લાવે તે તમને બતાવશું. ચાલ ભાઈ ચા પી લઈએ આપણે. દિવ્યેશભાઈ દુકાન લઈને બેઠા છે, બધા ભાઈઓ ચા પી છે. તો મશીનનો અવાજ તમે નહીં આવે, પવનનો અવાજ આવશે. ચાલો ભાઈઓ આપણે વાઘો ઉપર આવી ગયા, બોટ આપણી ચાલુ છે. તમને ગાંજરો બતાવી દઉં. હવે અરવિંદભાઈ ખરાબ છે નાલિયેર. અમે જો અરવિંદભાઈ નાલિયેર ખાઈશ ને અમારે જો ગાંજરો આવે જો આવી રીતે પછી તે પકડાવવો પડે. અમારા કૈલાસભાઈ પકડાવે છે, અમારા ટંડેલભાઈ છે ઉકાને છે કેબિનમાં. જે આવી ગયો ગાંજરો. તો હવે આપણે દિવ્યેશભાઈ પછવાડે ગાંજરો ઉપાડ લેશે, કેમ કે આપણને નડે એટલા માટે પછવાડે રાખવો પડે. ક્યારેક આપણે આગળ પણ લઈ લઈએ. કૈલાસભાઈ ઢાટી ખેંચે છે, તો કૈલાસભાઈ વાઘું ખેંચવા આવી ગયા છે ઢાટી ખેંચીને. તો હવે મારા માસા પણ મારી બાજુમાં બેસી ગયા છે ગાંહિયા કાઢવા માટે. ખરાબ ગાંહિયા આવે તે કાઢતા જવાના અને આવી રીતે પાછી કૂટી વ્યવસ્થિત મૂકતી જવાની, જેથી કરીને અમે લોકોને લાગે નહીં. તો હવે આપણને શું માસલા બાંધે એ કંઈ ખ્યાલ નથી. નવા આવ્યા છે. તો જો હવે ખાગી બાંધી જ આપણને. તો અરવિંદભાઈ ખાગી ખાડે છે ને દિવ્યેશભાઈ છે ને કરા ખાડે છે. કરાનું વ્યૂ પણ તમને બતાવીશ. તો હવે આપણે પાછી માસો ખાગી ખાડવા હોય એવો, એટલે આપણે હવે 100 કૂટીના વારા હોય ખલસીને તાણવાના. 100 કૂટી એક જણો તાળીને આવી જાય તો બીજો જણો 100 કૂટી તાણવા જાય. તો મારા માસો ખાગી ખાડે તો કૂટી બહુ અંડર છે, વાલ લાગે એમ છે. તો હવે અહીંયા સંજયભાઈ પણ ખાગી ખાડે છે. ગઈ સ્વાઈમ તો બાંધી નથી, તો ખાગી બાંધે તો દિવ્યેશભાઈ ખેંચે છે. તો વ્યવસ્થિત બધી સીધું જ રાખવાનું હોય, જેથી કરીને આપણને લાગે નહીં. બાકી તો કૂટી લાગે ને તો બહુ દર્દ થાય આપણને. હવે મારા માસાનો વારો આવી ગયો છે, એટલે કે સગન માસાનો વારો આવી ગયો છે ખેંચવાનો. સંજયભાઈ અહીંયાથી કૂટી અંબાવે છે અને દિવ્યેશભાઈ અહીંયા ઘાટા પોરાવે છે, અને હું અહીંયા છું. કૂટી પોરાવામાં જ વધારે પૂરતી મારે કૂટી પોરાવામાં રહેવું પડે. અને અહીંયા જો ખાગીનું એક બેસન ભરાઈ ગયું છે, અને પહેલાંમાં કરા છે ગાઈસ. કરા ડેન્જર આવે, આપણને કડી પડે તો દર્દ થાય. હવે આપણો વાઘો તો ઉપડી ગયો, તો બધી સાફ સફાઈ કરવાની છે ને કોરુમાં માસલા લખવાના છે. ને જો વામ બાંધી છે ગાઈસ 2. તો હવે આપણે રાત પડી ગઈ છે, રાતનો વ્યૂ છે. હવે આપણે એન્કર રાખી દેવાનો છે, કેમ કે પાણીની ગતિ બહુ છે. તો આપણે એન્કર રાખી દઈએ અને બધા ખલાસીઓ આગળ સાફ સફાઈ કરે છે. ચાલો ભાઈઓ આપણે હવે વાઘો ઉપર લીધું બરાબર. તમે માલ બતાવ્યો 3 વામ બાંધી છે, એક જરી ખાગી બાંધી. હવે આપણે અગરબત્તી કરી લઈએ, પછી બધું કોરુમાં નાખવાનું છે. તો અત્યારે તો રાતે માંડે તો ઠીક છે, બાકી સવારે માંડવાના છે મરાકે 6 વાગે. તો સવારનું બી બતાવીશ. તો ગાઈસ હવે રાતના જમવા આવી ગયા છે આપણે. બંદરમાંથી ચિકન લાવ્યા હતા, ચિકન બનાવેલું છે. હવે જમીને સૂઈ જવાનું છે, કેમ કે મરાકે ઉઠવાનું છે. તો મરાકે હવે ઉઠી ગયા છે આપણે, 5 વાગી ગયા છે. વાઘો માંડીને કમ્પ્લીટ થઈ ગયા. ચાલો ભાઈઓ સવારે વાઘો ઉપાડ્યો ભાઈ. 2 વામ જ બાંધી છે નાની, ને 2-3 ખાગી ને 1-2 કડા ને એવું બધું બાંધ્યું, 1-2 હાંડા ને તમને વ્યૂ બતાવી દઉં. જો હવે આપણે વ્યૂ લેવા માટે જઈએ છીએ. મોબાઈલ આપણો પછવાડે હતો એટલા માટે. જો આમાં 2 વામ છે ગાઈસ, કિલા 1.5 કિલા વાળી છે. તો અમારા દિવ્યેશભાઈ વામ 2 લાખે જ ભાઈ. જો અમારા ગાંહિયા છે આમાં, એ રાખીને અંદર જો અમારા દિવ્યેશભાઈ છે ને ગાંહિયા કાપવા માટે ગાંહિયા ભરે છે કોરૂમમાંથી. આ અમારો વાઘરો છે, ઉપડી ગયો. પાણીનો બહુ કણક છે એટલા માટે હવે જો આ દિવ્યેશભાઈ બતાવે છે. ક્યાં બતાવે દિવ્યેશભાઈ ગાઈસને? જો એ સેવલેટી ભરે છે. જો ગાઈસ આ છે વાઇમનો ચાળો. ઉઠાડી બોલની ભલે વામ બાટે ભાઈ એમ કહીશ. તો અમારા દિવ્યેશભાઈ છે ને એકલા નાસ્તો કરવા માંડે. અમારો નાસ્તો હજી બાકી છે, શાક ગરમ થઈ. હવે આપણે એન્કર લાખી આવીએ, પાણીનો વેગ વધારે છે એટલા માટે. પછી આપણે નાસ્તો કરવાનો છે. જો ગાઈસ આ એન્કર લખેલો છે. અમે જો પાણીનો કેટલો વેગ આવે છે. 2 વાર તો ભીંજાઈ ગયો હું, તમે મોરેથી બતાવું. જો કેટલો પાણીનો જોશ છે, પાણી કેટલું જાય છે. પાણી ઢીલા પડે ને પછી આપણે એન્કર ઉપાડવાનો છે, પછી વાઘું માંડવાનું છે. બાકી જો તમને બોટનો સીન બતાવું, પવન પણ થઈ ગયો જાય. જો આટલો પણ આ અમારો ગાંજરો છે, આ ચબુક્યો છે, એ રાતના ચપચપ થાય તે તમને વ્યૂ બતાવી દીધું જ મેં.
હવે હું છે ને આ ફન્નામાં જવાનો છે અંદર, થોડોક સામાન કાઢવાનો છે એટલા માટે. બાકી બધી નાસ્તો કરી ફ્રી થઈ ગયા છે. જો એ લોકો અહીંયા કાપશે એ વ્યૂ તમને બતાવી દઈશ. પછી 11 વાગે ઉપર છું, અત્યારે 8:30 જેવું થયું. કોટના ફન્નામાં આવ્યો છું આગળ. બાકી તો અહીંયા આપણો સામાન જ પહેર્યો હોય બધું. તે સહેલો ગોટો આવ્યો છે વાઘા માટે. સહેલો કાઢી અને આટલા 2 વામ 2.5 વામ કટકા કાપવાના છે, પીસ કાપવાના છે એટલા માટે. તો હવે આપણે સંજયભાઈ ને દિવ્યેશભાઈ ને વજુભાઈ એ લોકો એડ કાપે છે. આ ચારાનું નામ છે એડ છે. ગાઈસ આપણે બંદરમાંથી લાવવી પડે તો બહુ મોંઘી મળે છે અમીને. અમે લોકો સહેલો કાપે જ ભાઈ. અમારે ટંડેલ આવી છે, સહેલો મુકાવે. મારા માસાના પગમાં આટલો છે. પેલા મુકાવા એ મુકાવલા છે, પોરાવડ બાકી છે. આપણે વજુભાઈ વાં પોરાવે. સંજયભાઈ એ કુટ્ટી ભાઈ જો આ 5 નંબરની કુટ્ટી છે ને બોક્સમાં કુટ્ટી છે એટલી. તો અમારે આમાં છે ને વાવવાની છે. તો આપણે વાય લાગી. ચલો ગાઈસ, જો હવે કુટ્ટી કેવી રીતે વહાય ને એ તમને બતાવું છું. આપણો કેમેરો નીચે મૂકી દીધો છે, બધા લોકો કામમાં છે એટલા માટે. જો આવી રીતે કુટ્ટી વહાય ગાઈસ. છેરો 3-4 હાથા લઈ ને પછી કુટ્ટીમાં એઠેથી નાખવાનો શેરો. તો આવી રીતે કુટ્ટી વહાય છે. પછી દાંતમાં લઈ ને આવી રીતે તાકાત કરવાની તો કુટ્ટીમાંથી નહીં જાય. હવે જો આપણી કુટ્ટી વ્યવસ્થિત વહાઈ ગઈ તો કેમ છે, વહાઈ ગઈ ને બરાબર. તો હવે ગાઈસ આપણે એન્કર ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે પાણીનો વેગ થોડોક ઢીલો પડી ગયો છે. તો હવે આપણે બધું એન્કરને ઉપાડીને કમ્પ્લીટ થશું તો થોડોક સમય વહી જશે. તો જો આપણો એન્કર આવી ગયો, સંજયભાઈ વારે છે. તો ગાઈસ આપણે વાઘોડો તો માંડી દીધો છે. આપણા કૈલાસભાઈ સાંઢા કાપે છે. બપોરના જમવામાં સાંઢા બનાવવાના છે. અને હું પાછો થોડી કુટ્ટી બાકી હતી એટલા માટે કેબિનમાં આવી ગયો છું કુટ્ટી વાવવા માટે. તો ચાલો કુટ્ટી વાવી લઈએ, પછી જમવાનું બની જાય, પછી જમી લેવાનું છે ગાઈસ. તો ચાલો જમવાનું બની ગયું છે, જમી લઈએ હવે આપણે. સાંઢાનું શાક છે અને ભાત છે. તો બધા ખલાસીઓ જમે છે. ચાલો ભાઈઓ, જમી તો લીધું ભાઈ. આ વાઘાના ટાઈમમાં છે ને ભાઈ, આમાં વાઘાના દિવસોમાં જમવાનો ટાઈમ અમારો એક સરખો હોય નહીં. પાણી પ્રમાણે જમવાનું હોય. એટલે નાસ્તો તો પહેલાં જ કર્યો, પાછું વાઘું માંડીને જમી લીધું. એટલે 12 વાગ્યા છે હમણાં. હવે આપણે ઉપાડવા જઈએ જ વાઘું. બાકી હવે આગળ ખાતા નથી આપણે, આ જગ્યા પર ખાતા નથી. એ જગ્યા પર હવે અહીંયા વાઘું ટાણીએ એટલે ભીંજાઈ જાય બધું. એટલે હવે ટોલર તારતા નથી, ઓલ મુકાતા ને પસવારે, એટલે પસવારે છૂકું રહી એટલે પસવારે ખાઈએ છે. બધા ખલાસીઓ ખાય છે. ને અમે 800 કુટી વાઘું માંડ્યું છે. કમસે કમ 2 થી 2.5 કલાક થશે ઉપરવાની. 200 કુટી રહેવા દીધીશ. એ તમે તમને બતાવી દઉં. જો વાં છે પાટલું બદલાવ્યું. મારો માસો ભીંજાઈ જાય ને એના હિસાબે પાટલું બદલાવી લઈ. બાકી આપણે વાઘું માંડીને મશીન બંધ જ કરી નાખવાનું. તો ચાલો આપણે વાઘું ઉપાડવા જઈએ છીએ. બાય બાય. પછી માસલા હું આવે કે ખ્યાલ નથી. તો ગાઈસ, જો આપણે 200 કુટી રહેવા દીધું છે વાઘું. બધી માસલા બાંધે ને ત્યારે માનશું. તો હવે આપણે ઉપાડવા આવી ગયા. તો મારો માસો જો ગાંજરો પકડાવે છે ને અરવિંદભાઈનો ખેંચવાનો વારો છે. તો હવે એ લોકો ગાંજરો પકડાવીને ખેંચશે તે તમને વ્યૂ બતાવી દઈએ. હવે આપણો ગાંજરો ઉપડી ગયો છે પાણીમાંથી. અમારે છે ને ઘાટીમાં પથ્થરા વધારે બાંધવા પડે, એટલે કે ઘાટા વધારે બાંધવા પડે. જો ઘાટા ઉપાડ્યા ને કેટલા છે, ઘણા બધા ઘાટા છે. તેનો વજન આશરે 8-10 કિલો હશે. તો આપણે અરવિંદભાઈ જો હવે આપણે ખેંચવા આવી ગયા. અરવિંદભાઈ ખેંચે ને કૈલાસભાઈ જો ખાગી આવીને તો તે મારા માસાને અંબાવી, મારો માસો દિવ્યેશભાઈને અંબાવે. તો હવે દિવ્યેશભાઈ આપણા ખાડશે ને અહીંયા વજુભાઈ છે તે ખાગીને ઢોકળીએથી મારે છે. બોલો કે કુટી લાગી જાય નહીં, કે એનો કાંટો પણ બહુ ધ્યાન રાખવો પડે ગાઈસ. તો જો બીજી ખાગી કરો આવ્યો, સોડી કરો છે અને કરા પહેલાં બેસનમાં નાખવાના છે ને ખાગી આ બેસનમાં નાખીએ છીએ અમે લોકો. તો જો ગાઈસ માસલામાં તો ખાગી બાંધેલી છે, સિંગાડી કે 3 બેસન બાંધી છે ને થોડાક કડા બાંધેલા છે. તો વામ તો એક બી બાંધી નથી. અને થોડાક 2-4 સાંઢા જો અહીંયા પડ્યા છે. તો હવે ગાઈસ છે ને નવા બંદરનું વાન છે આ, એટલે કે ઝાડવાળું વાન છે. તે લોકો આપણને પૂછવા આવ્યા છે કે તમે અહીંયા શું કરો છો. તો અમારો ટંડેલ છે ને તે લોકોને જવાબ આપે છે કે અમે લોકોએ વાઘો માંડેલો છે અહીંયા. તો તમે દૂર જઈને ઝાડ માંડજો. બાકી આ લોકોના ઝાડમાં આપણો વાઘો ફસાઈ જાય તો આપણી કુટી આવે નહીં. બોટ ચાલુ છે. હવે આપણે વામ તો તમને બતાવશું બ્લોકમાં. તો વામ પાછળ બતાવશું. બાકી તો હવે વામ કાઢી નથી. બાકી અહીંથી આપણે બ્લોક પૂરો કરવાનો છે. નવો બ્લોક કાલે બનાવશું બીજો.
માંડે કે ન માંડે કંઈ ખ્યાલ નથી. બાકી વાઘનો વ્યૂ તો ચોક્કસ જ બતાવશું. વિડીયોમાં નવા હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો ગમે તો કમેન્ટ કરજો. આવા નવા બ્લોગ બનાવતા રહીશું. ચલો બાય બાય, જય શ્રીનાથ.